शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गई काले આપણે વિચાર કર્યો આપણા જીવન વિશેનો કે આપણી સમસ્યા ક્યાં છે. આપણી સમસ્યાને જો બરોબર સમજી શકીએ તો એનો હલ બરોબર આવી શકે. એટલે આપણે બધાને એક જ છે કે મહાન બનવું છે. અથવા તો સ્વામીજીની મહારાજ કહે છે એ પ્રમાણે એવરીબડી ઇઝ સીકિંગ પ્લીઝ સેલ્ફ. એ બધાને સ્વીકાર્ય બનવું છે. અને મુશ્કેલી આ છે કે પોતાને જે જોઈએ છે એનો આધાર કેવો છે, પોતાની માન્યતા છે. બસ કોઈ વખત વિચાર કર્યો છે આપણે? વિચાર નથી કરતા પણ માની લીધું છે કે હું જીવ છું, હું અલ્પ છું, હું દીન છું, હું હીન છું, મારામાં આ ખૂટે છે માટે હું આ કરી લઉં, પેલું કરી લઉં. એને એટલે આપણે કર્મ કરીએ, કર્મનું ફળ મળે, કર્મનું ફળ મળે એટલે પાછું ગમતું હોય તો ફરીવાર કરીએ. અહીંયા શિબિરમાં આવ્યા છે, કોઈકને એમ થાય કે હવે કંટાળી ગયા, શું કરવાનું, હવે ક્લાસ પૂરો થઈ ગયો, શું કરવાનું, આપણે નથી જવું. પેલી વખત તો જઈ આવ્યા, હવે ફરીવાર વિચાર કરવો પડશે. એટલે પાછું ફળ મળ્યું શિબિરમાં આવવાનું, પછી એમાંથી એ ફળમાંથી પણ નિર્ણય કરીએ જવું ન જવું. એટલે આમ સતત કર્મ કરીએ, કર્મ ફળ મળે, પછી પૂરું થાય એટલે નવો જન્મ, નવું સતત ચાલ્યા જ કરશે. શાસ્ત્ર કહે છે તમે કલ્પોના કલ્પ વીતી જાય
અને તમે જન્મ લીધા જ કરો, પણ જ્યાં સુધી તમારી જે તીવ્ર ઈચ્છા છે, એ તીવ્ર ઈચ્છા પણ નહીં, આ તો લેજિટિમલ છે, મહાન બનવાની ઈચ્છા, એ માંથી મુક્ત ન થવાય સમજણપૂર્વક, ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરવાનું, અનેક કલ્પના કલ્પ વીતી જાય ત્યાં સુધી. પણ એમાંથી મુક્ત થવા માટે એક જ છે, કીધું ને, જ્ઞાન. એ અંદરથી આપણે એવું થાય. તો તમને ખબર છે, નારદજી તો ભક્તિના આચાર્ય હતા, અને એ તો બરોબર આચાર્ય, પણ એનું ક્વોલિફિકેશન શું હતું ખબર છે? 64 વિદ્યામાં નિપુણ હતા. આપણી ભાષામાં કહીએ તો PhD હતા. એકમાં PhD કરતા આપણે કેટલો સમય લાગે? એક વિષયમાં 64 વિદ્યામાં એ નિપુણ હતા, બધા જ પ્રકારની. નાટ્યશાસ્ત્ર હોય, સંગીત શાસ્ત્ર હોય, બધા. અને એવા નારદજી એક દિવસ સનક સનકાદી, આપણે બધા નામ ખબર છે, એમની પાસે ગયા અને હાથ જોડીને કહે છે, સોહમ ભગવત શોચામી શોકસ્ય તારમ પારેતુ મહા. એ ભગવાન, સોહમ ભગવાન શોચામી, એ ભગવાનનો શોકમાં ડૂબી ગયો છું. આપણને આશ્ચર્ય થાય કે નારદજી એમ કહે છે, શોકમાં ડૂબી ગયો છું? એમને ક્યાં એવું દુઃખ છે? પણ કે સોહમ ભગવત શોચામી, હું શોકમાં ડૂબી ગયો છું, મને તમે શોકમાંથી બહાર કરો. મેં એવું જાણ્યું છે કે આત્મવિદ શોકમ તરતી. મેં એવું ક્યાંકથી સાંભળ્યું છે કે આત્મવિદ, આત્માને જાણનાર શોકમાંથી મુક્ત થાય છે. ત્યાર પેલા સનક સનકાદી કહે છે, તમે શું જાણો છો તો મને કહો. બધા લિસ્ટ આપ્યું, 64 વિદ્યામાં નિપુણ છું, છતાં પણ મને નથી લાગતું કે હું શોકમાંથી મુક્ત થઉં. એટલે કે આજે મને મહાન બનવું છે, મને જે અલ્પતા સાલે છે, દીનતા સાલે છે, જે મને પરતંત્રતા સાલે છે, એમાંથી હું મુક્ત થઉં એવું મને લાગતું નથી. પણ તમે મને સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી, આ શોકમાંથી મુક્ત થવું હોય, અલ્પતામાંથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાનની જ જરૂર છે. માટે તમે મને આત્મજ્ઞાન આપો. એ વિચાર કરો કે કેટલા આપણી પરંપરા કેવી મહાન છે કે બધા ક્યારેક આપણને ખબર પડે, જેમ નારદજીને વિચાર આવ્યો એમ આપણે પણ ક્યારેક એવું થવું જોઈએ. એમ અર્જુને એ છે 80 વર્ષ હતા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, ત્યારે 80 વર્ષે પણ અર્જુને એવું થયું ત્યાં રણ મેદાનમાં. અને એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. નારદજી 64 વિદ્યામાં પ્રવીણ, તો અર્જુન આપણી ભાષામાં 26મી જાન્યુઆરીએ જે એવોર્ડ મળે ને, એવોર્ડ વિજેતા, એવા કેટલાય એવોર્ડ મળી ગયા છે એમને. ધનુર્ધર, બરાબર, અર્જુને કે આમ ધનુર્ધારી, એ મહાબાહો, કેટલા એના એવોર્ડ મળેલા છે. અને એવી વ્યક્તિ પણ એમ કે ભગવાન નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષ્ણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્ન વૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. અર્જુન એમ કહે છે કે ભગવાન નહીં પ્રપશ્યામી, મને દેખાતું નથી. શું નથી દેખાતું? કે કદાચ હું આ લડાઈ કરું છું અને કદાચ હું જીતી જાઉં અને મને આ ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય મળી જાય, તો પણ હું આ શોકમાંથી મુક્ત થવું દેખાતું નથી. એવું ક્યારેક થવું છે. આપણને આ વાત એટલા માટે કહેવામાં આવે છે કે આપણને તેવું કશું થતું નથી, બરાબર, પણ કંઈક થયું છે. કંઈક થતું નથી, બરાબર છે, પણ કંઈક એવું થયું છે કે જેથી આપણને અહીંયા આ પ્રકારનો સત્સંગ મળે છે. એ આપણે એનું મૂલ્ય સમજાય એટલા માટે વાત ચાલે છે. કે અર્જુનને પણ એમ થાય મને હવે આ દુનિયાવી અનેક વસ્તુ પ્રાપ્ત કરીશ તો પણ મારો જે શોક છે, મારી જે સમસ્યા મૂળભૂત છે, આપણે કીધું વસ્તુ પ્રાપ્ત કરવી એ ખોટું નથી. પૈસા પ્રાપ્ત કરવું એમ કહું ને, તમારે જેવી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય, ઘર મકાન, જે ગાડીઓ જેટલી લેવી લો, પણ મહત્વની વસ્તુ છે કે સમજવાની જરૂર છે કે બધું પ્રાપ્ત કર્યા પછી મારી જે જોઈએ છે મળશે?
મેળવવાની એની વાત નથી કરતા, મેળવો ખૂબ. અમે તો બધા યુવાનોને કહીએ તમે ભણો, ખૂબ કમાઓ, કરો, પણ સમજણ સાથે કરો. એટલા માટે મહત્વની વસ્તુ છે કે બધું પ્રાપ્ત કર્યા પછી પણ અર્જુનને એવું નથી લાગતું કે હું આ શોકમાંથી મુક્ત થઈશ. અને ત્યારે એને શિષ્યસ્તેહમ સાધિમામ પ્રપન્ન, એક શ્રી કૃષ્ણને કહે છે હું તમારો શિષ્ય છું, મને આ જ્ઞાન આપો. એટલે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રાપ્ત થવી એ પણ ખરેખર ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ થાય. પેલા તો મનુષ્ય જન્મ દુર્લભ, મહાપુરુષનો સંશય થવો, કોઈ યોગ્ય વ્યક્તિનો સંશય થવો એ પણ દુર્લભ છે. સરળતાથી નથી મળતું, કારણ કે આપણને બધાને કંઈક એવા ભગવાનના અનુગ્રહિત છીએ કે સરળતાથી આ જ્ઞાન મળે છે. બાકી કેટલાય લોકો એવા છે, મેં તો ઘણી વખત આ લોકોને જે આવે છે નિયમિત એને કહ્યું છે કે મારા દાદાજી જ એટલી બધી જ્ઞાનની ઝંખના હતી, પણ એમને એવા કોઈ વ્યક્તિ ન મળ્યા. પછી જ્યાં હતા ત્યાં ગયા. એ સત્સંગ તો છોડો એવું ઈચ્છા નહોતી, પણ યોગ્ય વસ્તુ મળે અને આપણને આ આપણી જે જન્મ મરણની જે ચક્ર છે એમાંથી મુક્ત કરનાર વ્યક્તિ મળવું એ પણ દુર્લભ. અને પછી એ મળ્યા પછી પણ અદ્વૈતની વાસના, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની વાસના થવી, ઈચ્છા થવી એ પણ ખરેખર દુર્લભ છે. કારણ કે રમણ મહર્ષિની દ્રષ્ટિમાં તો એક જ છે, રમણ મહર્ષિની દ્રષ્ટિમાં નહીં, શાસ્ત્રની દ્રષ્ટિમાં એક જ છે જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન સોહમ. ગઈકાલે કીધું તત્વમસી, સો અહમ, તે હું છું. અને એવા મહાન જ્ઞાનને તમે વિચાર કરો, રમણ મહર્ષિ આમાં જ સતત રમ્યા કરતા હતા. એટલે કે કહેવાય ને નિવૃત્તિ પ્રધાન વ્યક્તિ. એ ગઈકાલે વાત કરી એ પ્રમાણે જ્યારથી ત્યાં અરુણાચલ ગયા, ખૂબ સાધના કરી, પણ કે 54 વર્ષ સુધી જીવ્યા. પછીના યુવાન અવસ્થામાં ગયા હતા ત્યારથી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ બહાર જ નથી ગયા, એક જ જગ્યાએ. વિચાર કરો, એ સરળ નથી. તમને ખબર છે નડિયાદમાં પણ એવું છે. નડિયાદના ગાદીપતિ સંતરામ મંદિરમાં જે કોઈ ગાદીપતિ બને ને પછી એ ક્યાંય જાય નહીં. નારાયણદાસ મહારાજ, અત્યારે તો બીજા છે રામદાસ મહારાજ, પણ નારાયણદાસ મહારાજ હતા, એમને બહુ શરીરની મુશ્કેલી છેલ્લા દિવસોમાં પડેલી, પણ તોય કે બહાર ન જાઉં, દવા માટે બહાર નહીં જાઉં. બોલો, એક જ સ્થાન ઉપર એવું કે સરળ વસ્તુ નથી. પણ જો કે દરેકના પ્રારબ્ધ હોય છે. કેટલાકને શંકરાચાર્ય જેવા 3 વખત આખી ભારતની પરિક્રમા કરી લે. એટલે મહત્વની વસ્તુ તો છે નિવૃત્તિ પ્રધાન આચાર્ય જે રમણ મહર્ષિ છે એ કર્મની વાત કરે. પેલા 3 શ્લોકમાં કર્મની વાત કરે છે, પણ એ નિવૃત્તિ માટે પણ કર્મની આવશ્યકતા એમને જણાય છે. નિવૃત્તિ 2 પ્રકારની છે, એક સાપેક્ષ નિવૃત્તિ અને એક નિત્ય નિવૃત્તિ. સાપેક્ષ નિવૃત્તિ એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ. પહેલા આપણે રાગ અને દ્વેષમાંથી નિવૃત્ત થયા હોય તો છેવટે જ્ઞાનમાંથી નિવૃત્ત થવાય. કે શું? કે હું નિત્ય નિવૃત્ત હતો, હું ક્યારેય કર્મ કરતો નહોતો. શું સાંભળજો શબ્દ, હું ક્યારેય કર્મ કરતો ન હતો. એ નિવૃત્તિની વાત આપણને આ એમની ભાષામાં કહેવાના છે. પણ એવી વ્યક્તિ પણ કહે છે કે કર્મની આવશ્યકતા તો છે જ. કારણ કે જ્યાં સુધી કર્મ દ્વારા આપણે મેળવવાનું છે ન મેળવીએ અને સીધું આપણે સંન્યાસ તરફ દોટ મૂકીએ તો બહુ મુશ્કેલી પડી જાય. પછી તો ઓલું કીધું ને એવું કે લીધો હોય સંન્યાસ, બધું છોડી દીધું. સંન્યાસ એટલે બધી પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ ગયા, પણ મન એના માટે તૈયાર ન હોય. કારણ કે અહીંયા આવ્યા હોય આપણે ગમતી હા નર્મદા કિનારે જશું, કંઈક મળશે, પણ એ પ્રકારનું માઇન્ડ તૈયાર ન હોય. પછી તો શું કરવાનું? પછી એમને ઘણા લોકો તો ઋષિકેશમાં આવે અને પછી આખો વખત જેવો સત્સંગ પૂરો થાય ને તમને દેખાય નહીં લોકો કેટલાય બહાર જ ભાગી જાય. અહીંયા જઈ આવી, ત્યાં જઈ આવી, પેલું કરીએ. કારણ કે આપણે એના માટે તૈયાર ન હોય તો પછી બહાર જઈ આવી, પેલું કરી આવી, આ કરી આવી. શું કરવાનું? એટલે પહેલા તો સાપેક્ષ રીતે આપણે કર્મમાંથી નિવૃત્ત થયા હોય તો પછી નિરપેક્ષ રીતે નિવૃત્ત થઈ શકીએ.
અને એના માટે આપીને પ્રયોગશાળા જ છે, તમે આવ્યા છો અને એમાં જોઈએ છીએ આપણે કે કેટલા લોકોને સફળતા મળે છે. કારણ કે આખો દિવસ જે સતત પ્રવૃત્ત હોય એને હવે શું કરવાનું, આ તો આવી તો ગયા આપણે શિબિરમાં. ને અહીંયા તો ઋષિકેશ જેવું કશું છે જ નહીં. 5 કિલોમીટર દૂર જાવ ત્યારે કેવડિયા કોલોનીમાં કંઈક વસ્તુ મળે. અહીંયા તમને કશું વસ્તુ ન મળે. નાસ્તામાં જે મળ્યું. લોકો નાસ્તો તો જે મળશે એ મળશે. માતાજી ખૂબ ધ્યાન રાખે છે, આપણે બધું આપી શકીએ, બને એટલું પ્રયત્ન કરે છે, પણ આશ્રમ છે, ઘર તો નથી જ. એટલે એની એટલે આ કર્મના ક્ષેત્રમાંથી આપણે કેવી રીતે નિવૃત્તિ તરફ જવાની વાત કરતા હતા. તો પહેલી એક છે સાપેક્ષ નિવૃત્તિ અને બીજી નિત્ય નિવૃત્તિ. એ સાપેક્ષ નિવૃત્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી, તો કે રાગ દ્વેષમાંથી મુક્તિ, અને એના માટે કર્મ જરૂરી છે. અને એટલા માટે રમણ મહર્ષિ કર્મની વાત કરી રહ્યા છે. તો પહેલા શ્લોકમાં કર્મના સંદર્ભમાં કહેતા કહે છે, આપણે જોઈએ. પહેલો શ્લોક વાંચીશું અને એનું અનુસંધાન કરીએ. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. કર્તુહુ રાજ્ઞયા એટલે ખરેખર તો શું છે, કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. તો પેલા કે છે કર્તુહુ એટલે કર્તા. કર્તા એટલે કોણ? તો કે છે કર્માધ્યક્ષ, કે કર્મનો અધ્યક્ષ છે, અથવા તો જે આ સર્જન કરનાર છે, સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, એટલે કે કરનારો કર્તા, એટલે કે ભગવાન. એવું થાય ને, કરતું હું એટલે કે કરતા. પણ કરતા એટલે કોણ? કરતા તો આપણે બધા લાગુ પડે. કરતા એટલે કર્મનો કરનાર. કર્મનો કરતા શબ્દ બધાને લાગુ પડે. પણ અહીંયા કરતા એટલે કે જે સર્જન કરી શકે, જે પાલન કરી શકે, જે સંહાર કરે છે, એટલે કે સર્વ કર્મનું જે અધ્યક્ષ છે આ ભગવાનની આજ્ઞાથી. એટલે ભગવાનને આજ્ઞા આપે છે બધાને, એ આમ કર, પેલું કર. આજ્ઞા એટલે આપણે જે આજ્ઞા સમજીએ છીએ એ નહીં, પણ આજ્ઞા એટલે અનુગ્રહ, અથવા તો બીજા શબ્દોમાં નિયમ. ભગવાનના આજ્ઞાથી, ભગવાનના નિયમથી, ભગવાનનો જે નિયમ છે એને નિયમથી પ્રાપ્યતે ફલમ, ફળ એટલે કે ઇષ્ટ અનિષ્ટ મિશ્ર. કર્મ કરીએ ઈચ્છિત ફળ મળે, અનિચ્છિત ફળે, અથવા તો મિક્સ હોય. આપણા સ્વામીજી મહારાજની ભાષામાં કહીએ તો ગુજરાતી પિકલ. પિકલ એટલે અથાણું. ગુજરાતી અથાણું કેવું હોય? ખાટું મીઠું. એવું મિશ્ર ફળ મળે. કર્તાની આજ્ઞાથી, કર્તાની નિયમ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. બીજી લીટીમાં કહે છે કર્મ કિમ પરમ. કર્મ શું પરમ છે? પરમ એટલે કે શ્રેષ્ઠ છે. કર્મ તજ્જડમ. કર્મ તો કેવું છે? જડ છે. તજ્જડમ તે કર્મ તો જડ છે. આવું રમણ મહર્ષિ મહારાજે કેમ કહ્યું હશે કે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ? કારણ કે આપણે આ કર્મની વાત કરીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિમાં એવું માનીએ છીએ કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એમના નિશ્વાસમાંથી, આપણે જેમ શ્વાસ બહાર કાઢીએ તો કેટલો પ્રયત્ન કરીએ, નિશ્વાસમાંથી આ વેદનું પ્રાગટ્ય થયું છે. વેદ એટલે સર્જન કરતા એ સર્જન તો કર્યું. જેમ આપણે માનીએ છીએ ને કે કોઈ પણ વ્યક્તિ સર્જન કરે, કોઈ નવી વસ્તુ બનાવે તો એની સાથે એની અનુસૂચિ આપે, કેવી રીતે આનો ઉપયોગ કરવાનો, કેટલા વોલ્ટેજમાં તમે એને આ નવી વસ્તુ લીધી તો કઈ વોલ્ટેજ હોય તો કામ કરે, આ કરે, કેવી રીતે કરવાનું, કેમ વાપરવાનું. એક ચપ્પુ હોય ને તોય, એટલે કે એને કહેવાય ને કે મેન્ડેટ લિસ્ટ આપે કે તમારે કેમ વાપરવાનું. એ રીતે
જ્યારે આ વેદ નિશ્વાસમાંથી પ્રગટ થયા, એટલે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, તો આ સર્જનનો કેવી રીતે ઉપયોગ કરવો કે જેથી તમે એનો સારામાં સારો ઉપયોગ કરી શકો, એના માટે વેદ આપ્યા, નિશ્વાસમાંથી સર્યા. અને વેદના 4 વેદ છે, આપણે ખબર છે, પણ એ 4 વેદ તો વેદ વ્યાસજીએ આ 4 વેદને વિભાગમાં વેદને 4 વિભાગમાં વેચ્યા. એટલે આપણે કહીએ છીએ આપણે 4 વેદ છે. અને વેદનો 2 ભાગ આપણે છે, એક પૂર્વ ભાગ અને એક ઉત્તર ભાગ. એક પૂર્વકાંડ, ઉત્તરકાંડ. પહેલા વિભાગમાં કર્મકાંડ કહીએ, બીજાને જ્ઞાનકાંડ કહીએ, કર્મની વાત કરે છે. હવે એમાં પણ જોઈએ તો આ વેદ જે નિશ્વાસમાંથી સર્યા ને એને પણ સ્વીકારવાળા બધા નથી હોતા. આજે પણ છે કેટલાય લોકો એવા છે કે શાસ્ત્રને, વેદને સ્વીકારતા નથી. જે વેદને સ્વીકારતા નથી એને આપણે કહીશું નાસ્તિક. શાસ્ત્ર કહે છે એને નાસ્તિક, જે વેદને સ્વીકારે ને નાસ્તિક, અને જે વેદને સ્વીકારે એમ કહીશું આસ્તિક, જે આસ્તિક. અને એ આસ્તિકમાં પણ બીજા કેટલા કેવા છે, આસ્તિકમાં પણ નાસ્તિક છે. એટલે આસ્તિકમાં નાસ્તિક કેવી રીતે, એટલે કે જે વેદને સ્વીકારે છે પણ ભગવાનને સ્વીકારતા નથી. એટલા માટે આવા ઘણા લોકો પ્રવર્તમાન છે, આજે પણ છે. અને એટલા માટે મહર્ષિને એ જરૂર પડી કે આ તો બહુ સ્પષ્ટ કરવાની જરૂર છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કારણ કે કેટલાક લોકો છે વેદને સ્વીકારે છે પણ ઈશ્વરને સ્વીકારતા નથી. આર્ય સમાજી લોકો તમે જુઓ કેવા વેદના મંત્રોચ્ચાર કરી યજ્ઞ કરાવતા હોય પણ ઈશ્વરનો સ્વીકાર ન કરે. એટલે કેટલાક લોકો એવા છે કે વેદનો સ્વીકાર કરે છે પણ એનો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. એ રીતે પહેલાના વખતમાં સાંખ્ય શાસ્ત્ર હતું, તો એમાં પણ વેદને સ્વીકારે, કર્મને સ્વીકારે પણ ઈશ્વરને સ્વીકારવાના નહીં. ઈશ્વર જેવી વસ્તુ જ નથી. કર્મ કરો ફળ મળશે, ઈશ્વરની ક્યાં જરૂર છે? એવા લોકો છે જ. અને કેટલાક લોકો તો વેદને સ્વીકારતા જ નથી. જે જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, અને આજના એક નામ નહીં આપીએ પણ એક બહુ જ પ્રચલિત સંસ્થા થઈ ગઈ છે. અને બધે ક્યાંય જાવ તેનું નેટવર્ક બહુ મોટું છે, પણ એ વેદને નથી સ્વીકારતા. બધા વેદને નથી સ્વીકારતા, વેદ આપણા શાસ્ત્રને નથી સ્વીકારતા. બધું સુંદર છે એમનું, પણ મૂળ શાસ્ત્ર નહીં સ્વીકારવાના. અમારા ગુરુજી કે સાચું, એમણે જે જોયું સાચું, પણ શાસ્ત્રને સ્વીકાર નથી. જ્યારે આપણે માનીએ છીએ કે ગુરુજી તો માધ્યમ છે, મેઇન વસ્તુ તો શાસ્ત્ર પરમાત્મા છે, જેના નિશ્વાસમાંથી આ શાસ્ત્ર સર્યા છે. એનીવે, એટલે ટૂંકમાં આવું બધું પ્રવૃત્તમાન છે, એના સંદર્ભમાં આપણે જાણકારી હોવી જોઈએ. નહીં તો હમણાં વાત કરતા હતા ને ત્યાં કે પછી આપણે બધું સાચું જ લાગે, બધું બરોબર જ લાગે. આપણી સ્પષ્ટતા હોવી જોઈએ. મારા ગુરુજી માટે કે સ્પષ્ટતા એક વસ્તુ છે, સ્પષ્ટતા હોવી જ જોઈએ. બદલાવી એટલે આપણે સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. બધું બરોબર છે ને, બધાને આદર આપવો એક વસ્તુ છે ને આપવો જ જોઈએ, પણ એનો અર્થ એ નથી કે બધાથી આપણે પ્રભાવિત થઈ જાય. એટલા માટે આટલી બધી ચર્ચા ચાલે છે કે નાસ્તિક લોકો અને આસ્તિક લોકો છે. આસ્તિકમાં પણ ઈશ્વરને ન માનનારા પણ છે. એમાં સાંખ્ય શાસ્ત્ર, અને પછી એમાં પણ સ ઈશ્વર સાંખ્ય. પછી ધીમે ધીમે લોકોને સમજણ પડી કે ઈશ્વરનો સ્વીકાર કરવો જ જોઈએ. આજના મનોવૈજ્ઞાનિકો પણ હવે ઈશ્વરનો સ્વીકાર કરતા થાય છે. નહીં તો એ લોકો તો બસ એક જ કે જીવનની સમસ્યા મન છે, અને મન પણ નહીં, એના માટે કારણ બીજી વ્યક્તિ જ છે. તમે જો સાયકોલોજી સમજ ટાઈમ જ કે તારા આ વ્યક્તિ એવી છે ને પેલી વ્યક્તિ એવી છે, એટલે બધા દોષ એના પર જવા દો. પણ ધીમે ધીમે મને ખબર પડી કે ના, ઈશ્વરનો પણ સ્વીકાર કરવો જોઈએ. એટલે ઈશ્વરનો સ્વીકાર અતિ આવશ્યક છે. અને તમને કોઈને ખબર નથી, પણ સાઉથમાં સ્વામીજી મહારાજ વાત કરે, પૂજ્ય સ્વામીજી મહારાજ, કે સાઉથમાં કેટલા હજારો લોકો ભેગા થયા હોય, એટલી મોટી મેદની એ લોકો
હજારો ભેગા થશે ને પેલી વ્યક્તિને સાંભળવા માટે. શેના માટે? કે એ માને છે કે ઈશ્વર છે નહીં. બોલો, ઈશ્વર નથી એ પ્રૂવ કરવા માટે મોટી ભાષણ ચાલતા હોય ને, લોકો હજારોની સંખ્યામાં હોય, અને પાછા કે આ જે લોકો ઈશ્વરને માનતા હોય એ હાજર કરી દો ઈશ્વરને, બતાવો ઈશ્વરને. 2 મિનિટ આપું છું, 2 મિનિટમાં ઈશ્વરને હાજર કરી દો. હવે એને કેવી રીતે કહેવાય? જેમ તમે કહો છો મહાન વ્યક્તિ, હવે શિવરાત્રી દિવસે શિવની પૂજન ચાલે છે, ઉંદર ફરે છે એની ઉપર, એટલે ઈશ્વર નથી. ઈશ્વરે કેમ, જો ઈશ્વર હોય તો એના ઉપર ઉંદર કેમ ફરવા દે? ઈશ્વર તો કોઈનો વિરોધ જ નથી કરતો. એને ન દ્વેષ્ય, મને કોઈ, મારા માટે કોઈ દ્વેષ્ય પણ નથી. સમૂહમ સર્વભૂતેષુ, મારા માટે બધા સમાન છે. એટલે દ્વેષ ન કરે, એને કંઈ ન કરે એટલે ઈશ્વર નથી. મારી પત્ની તો કેટલા, એ પણ એક વ્યક્તિ છે આજે, મારી પત્ની કેટલા વખતથી ભગવાનની પૂજા કરતી હતી અને છતાં એને મારી નાખી, એટલે ભગવાન નથી. આપણે આવું બધું માનતા હોય છે. આ બધા મોટા મોટા લોકોની વાત નથી, આપણા જીવનમાં પણ બનતું હોય છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્તાની આજ્ઞાથી ફળ મળે છે, એવું આપણે હંમેશા સ્વીકારતા નથી. ઈશ્વરનો સ્વીકાર હંમેશા થતો નથી. અને આ તો એવા લોકોની વાત થાય છે કે જે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા. બેન, આટલી મોટી ભાષણમાં કહી દે ઈશ્વર જે વસ્તુ જ નથી, જો હોય તો હાજર કરો. એટલે આપણે હા, હાજર તો ન કરી શકીએ, માટે ઈશ્વર નથી. આપણે કંઈક ખોટા લાગીએ છીએ પાછા, કારણ કે આપણી કંઈક ઘટના આપણી ઈચ્છા પૂરી ન થઈ હોય એટલે આપણે પણ માની કે ઈશ્વર નથી. પણ એવું નથી. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્તાની આજ્ઞાથી, એટલે આજ્ઞા એટલે એકદમ નિયમથી, એના નિયમથી જ ફળ મળે છે. એના માટે જો કર્તા ઈશ્વર, ઈશ્વરનો જે નિયમ છે, કયો નિયમ? ગુરુત્વાકર્ષણનો નિયમ, બરાબર. અને એની આજ્ઞા પ્રમાણે જ થાય છે. દાખલા તરીકે અત્યારે હું મારા હાથમાંથી આ વસ્તુને મૂકું છું અને હું એમ કહું કે ના ના ના, નીચે ન પડીશ, એ ભગવાન એને ઉપર લઈ જાઓ. હું શું કરું છું? હાથ અહીંથી આમ મૂકું છું અને આ પ્રાર્થના કરું છું, હે ભગવાન ઉપર જાય, ઉપર જાય. ભગવાન તમારું સાંભળતો જ નથી. પાછું હું એવું કહું, ભગવાન તું મારું સાંભળતો જ નથી, કેટલી પ્રાર્થના કરી પણ તું નીચે જ નાખે છે, તું નીચે જ નાખે છે, મારે કોઈ સાંભળવાનું જ નહીં. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, એની નિયમ છે, ગુરુત્વાકર્ષણ નિયમ છે. અને એ જ વસ્તુ પછી શર્માજી પહેલી વખત ચંદ્ર પર ગયા અને ત્યાં એમને મન થયું કે આ મગફળી લઈ ગયા છે, ચાલો ત્યારે ભૂખ લાગી જ ખાઈ નાખીએ. અને એ શર્માજી મગફળી મોઢામાં નાખે, શું થાય? હનુમાનજી બનવું પડે. ઉડી, મોઢામાં જાય જ નહીં તો ઉડી ગઈ. એટલે એકદમ એને દોડવું પડે, કારણ કે કર્તુરાજ્ઞયા, ઈશ્વરનો જે નિયમ છે કે ગુરુત્વાકર્ષણનો, અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોય તો ક્યાંથી મોઢામાં જવાની હતી? તમે આમ કરો તો ઉડી જ. કર્તુરાજ્ઞયા, એના નિયમમાં જે નિયમ છે એ થાય છે. કે ઉપરથી લીધું નીચે પડે છે, પછી હું તીર છોડું અને પછી ના 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 ના, હવે તીર ન જાય તો સારું, પેલી વ્યક્તિને વાગી જશે. કારણ કે મેં તો માન્યું હતું, જેમ દશરથ રાજાએ માન્યું હતું કે આ પક્ષી છે અને મૃગયા કરવા નીકળ્યા, તીર માર્યું અને પછી પ્રાર્થના થઈ ગઈ, રે આ તો મનુષ્ય લાગે છે, મેં ક્યાં તીર મારી દીધું? કર્તુરાજ્ઞા, એક વખત આપણે કર્મ કરીએ એટલે એનું ફળ ઈશ્વરના નિયમ પ્રમાણે જ મળે. કર્મ કેમ પરમ? કર્મ ખરેખર શ્રેષ્ઠ નથી. કર્મ ક્યારેય કર્મનું ફળ નક્કી ન કરી શકે, બરાબર છે? કર્મ કંઈ શ્રેષ્ઠ નથી, એટલે કે કર્મ ચેતન નથી, એ આપણા કર્મનું ફળ નક્કી કરે. પણ મોટા ભાગના લોકો એવું માને છે કે તમે કર્મ કરો અને કર્મનું ફળ, તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. એ માટે કર્મ જ ફળને નક્કી કરે છે, બીજે કશાની જરૂર નથી. હવે કેટલાય સંપ્રદાય પણ છે એ સતત તમને કે કર્મ કરો, એવું કર્મ કરો કે તમે એનાથી કર્મ કરતા કરતા મુક્તિ પ્રાપ્ત કરો. એવા સંપ્રદાય છે કે કર્મ તમારે શુદ્ધ કર્મ કરો, શુભ ભાવનાથી કર્મ કરો, સુંદર છે, એની સામે આપણે કોઈ વિરોધ નથી, બહુ સુંદર વસ્તુ છે. પણ એમ માને છે કે કર્મ કરતા કરતા એક દિવસ મોક્ષ પ્રાપ્ત થશે. કર્મ કરતા કરતા ક્યારેય મોક્ષની પ્રાપ્તિ ન થાય. એટલે મોક્ષ એટલે કર્મમાંથી મુક્તિ. કર્મમાંથી મુક્તિ એટલે ખરેખર
કરતાપણામાંથી મુક્તિ. આપણે કર્મ સામે વિરોધ નથી નારાયણ, કર્મ માંથી મુક્તિ નહીં, પણ કરતાપણામાંથી મુક્તિ. એમાંથી મુક્તિ કર્મ કરતા કરતા ક્યારે થાય નહીં. કર્મ કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્મ તો એની આજ્ઞા પ્રમાણે, નિયતિ પ્રમાણે પ્રાપ્ત થાય છે. અને એટલે પુષ્પદંતી મહારાજ પણ કહે છે એમનામાં, ક્રતુ સુપ્તે જાગ્રત ત્વમસી ક્રતુ ફલમિદાનમ. ક્રતો સુપ્તે જાગ્રત, આ યજ્ઞનું કાર્ય તમે કરી લીધું, એ તો સુઈ ગયું. સુપ્ત ક્રતો સુપ્તવ એટલે કર્મ તો પૂરું થઈ ગયું, સુઈ ગયું એટલે પૂરું થઈ ગયું. પણ એ પૂરું થઈ ગયેલા કર્મને ફળ આપનાર, કંઈક જોડનાર કડી તો હોવી જોઈએ ને. આ કર્મ કર્યો ત્યારે કોઈ વ્યક્તિ બી હાજર હોવી જોઈએ કે જે ફળ આપે. કારણ કે કર્મ તો પૂરું થઈ ગયું, પછી ફળ તો આપણે એમ કહેવાય કે તમે આ કર્મ કરો, આ યજ્ઞ કરો અને તમે સ્વર્ગમાં જશો. બરાબર, મેં કર્મ તો પૃથ્વી લોક ઉપર કર્યો અને સ્વર્ગમાં કેવી રીતે જવાનું? તો એને જોડનારી કોઈ કડી હોવી જોઈએ, એ ઈશ્વરની નિયતિ, એનું નિયમ. અને એટલા માટે તો આપણને ખબર છે કે તમે જો ભાવનગર, ખંભાતમાં પણ ઘણી બધી જગ્યાએ એવું હોય કે લોકો રહેતા હોય પછી મુંબઈ જતા રહે, પછી પોતાના ઘરનો બગીચો સંભાળવા માટે, ઘરને જરા બહાર બગીચો સાફ રહે એટલા માટે કોઈને કીધું હોય તો શું બગીચો સાફ કરે છે એને પગાર મળે છે? કારણ કે કોક નોંધ કરવાળું કોઈ ચેતન છે, બગીચો સાફ કરે છે કોઈ વ્યક્તિ, કર્મ કરે છે, પણ એ કર્મનું ફળ આપે છે મુંબઈમાં બેઠેલી વ્યક્તિ. એ કોણ છે? ચેતન છે. અને એ ધ્યાન રાખે છે કે આ વ્યક્તિ આટલા દિવસ કર્મ કર્યું છે. કોઈને પાછું સોંપ્યું હોય કે આ વ્યક્તિ દરરોજ કામ કરે છે કે નહીં, એની નોંધ તમે કરજો, પણ આપે છે કોણ? ફળ. ચેતન. એટલે ટૂંકમાં કર્મ થઈ રહ્યો હોય પણ એ કર્મનું ફળ આપનાર વ્યક્તિ તો કોઈ ચેતન હોય છે પહેલા તો. બરાબર ને? જે મોટર ચાલતી હોય પણ એ મોટર ચાલતી હોય એમને એમ નથી ચાલતી, કોઈ ચેતન વ્યક્તિ હોય છે. ઘણી વખત નાના છોકરાઓને આપણે આપી દે, મા બાપને બહુ ઉત્સાહ હોય એટલે કે ગાડી ચલાવતું બાજુ બેઠા હોય પણ ગાડી ચલાવવાનું કે, અને આપણે સ્ટીયરિંગ વ્હીલ ઉપર કોઈ દેખાય નહીં, પણ કોઈક હોવું જોઈએ, કોઈ ચેતન વ્યક્તિ હોય જોઈએ. ને અહીંયા આખા જે કર્મ ચાલી રહ્યું છે એમાં ચેતન વ્યક્તિ કોણ છે? પરમાત્મા. એના નિયમને આધીન મળે છે, નિયમમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે જીવનમાં જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મનું આપનાર પરમાત્મા છે, અને આજ્ઞા એટલે નિયતિ પ્રમાણે, એના નિયમ પ્રમાણે જ બધાને અવશ્ય કર્મ મળે છે. એટલા માટે કર્મ કિમ પરમ, કર્મ ખરેખર શ્રેષ્ઠ છે, એટલે કે એ સ્વતંત્ર છે. કર્મ જ શું ફળ આપવા માટે સ્વતંત્ર છે? તો કે ના, એ તો જળ છે. અને એ દ્વારા મહર્ષિ શું કહેવા માંગે છે કે કર્મ તો જળ છે, પરતંત્ર છે, તો કોનો આશ્રય લેવો? એટલે પહેલા શ્લોકમાં બે વસ્તુ બતાવી આપણને. એક તો કર્મ પરમાત્માની નિયતિ, એના નિયમ પ્રમાણે જ મળે છે, અને બીજી વસ્તુ કે કોનો આશ્રય લેવો. કોનો આશ્રય લેવો? હમણાં અમારે કામ કરવા માટે ભાઈ આવ્યો હતો, ત્યાં એલ્યુમિનિયમ સેક્શનનું કામ ચાલે ને ત્યાં. શું થયું કે આપણે છોલાઈ ગયું હતું. કેમ શું થયું હતું? તમે કાલે કંઈ દર્શન કરવા ગયા ને, તે વડવાઈ હતી ને તમે હિંચકા ખાતા, વડવાઈને પકડીને તો શું પડી જ જાય. કારણ કે કેમ? જે પરતંત્ર છે, જે પરોપજીવી છે. વડવાઈ તો પછી ઓલી વડવાઈને પેરાસાઇટ બધી વસ્તુ એને તમે પકડો તો પડી જ જાઓ. કારણ કે જે પરતંત્ર છે, જે બીજા ઉપર આધારિત છે, એનો આશ્રય લીધો શું થાય? એટલે મહારાજ કહે છે કર્મ કિમ પરમ, કર્મ તો જડમ, કર્મ તો જડ છે. માટે જીવનમાં કોનો આધાર લેવો, કોનો આશ્રય લેવો? તો કે પરમાત્મા. કર્મનો આશ્રય ન લઈ શકે, પણ પરમાત્માનો આશ્રય લેવો. કારણ કે પરમાત્મા જ આ કર્મનું ફળ આપે છે. કર્મ તો પરતંત્ર છે, અને એ જ વસ્તુ આપણને બીજા શ્લોકમાં બતાવશે કે આ કર્મ પરનો આશ્રય લેવાથી શું થાય. કર્મ તો જડ છે, એનો આશ્રય લેવાથી શું થાય એ આપણને ભગવાન બીજા શ્લોકમાં રમણ મહર્ષિ બતાવે છે. આપણે બીજો શ્લોક વાંચીશું. કૃતિમહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિ
મહોદધૌ કૃતિ એટલે કર્મ, ઉદધૌ મહા ઉદધિ, ઉદધિ એટલે સમુદ્ર. કર્મ એ મહાન સમુદ્ર છે. એ તો બરોબર. પછી શું કહેવા માંગે છે? પતન કારણમ, એ તો પતનનું કારણ છે. પતન એટલે ઊંડી ગર્તામાં લઈ જનાર છે. પતન એટલે ઊંડી ગર્તામાં લઈ જનાર છે. કેમ? ફલમ અશાશ્વતમ ગતિ નિરોધકમ. ફળ તો કેવું છે? અશાશ્વત, એટલે કે કાયમ રહેનારું નથી. શાશ્વત હંમેશા રહેનારું, અશાશ્વત એટલે જે નશ્વર છે, કાયમ રહેનારું નથી. અને સાથે સાથે કહે છે ગતિ નિરોધકમ, જે ગતિનો નિરોધ કરે છે. ગતિ એટલે શું એ પણ આપણે જોવું પડે. ગતિ એટલે ક્યાંક લઈ જાય એને ગતિ કહીએ. એટલે અહીંયા ગતિનો અર્થ કરીશું ધ્યેય. આપણું જે ધ્યેય છે એ ધ્યેયને નિરોધ કરનારું છે, ધ્યેયમાં અવરોધ કરનારું છે, ધ્યેયમાં આડે આવનારું છે. કયું ધ્યેય છે બધાનું? આપણે કીધું ને મોક્ષ. મોક્ષ શબ્દ જરા ભારે લાગતો હોય તો સરળ કરી દે. મોક્ષ એટલે આ પરતંત્રતામાંથી મુક્તિ, અલ્પતામાંથી મુક્તિ, દીનતામાંથી મુક્તિ. એ ગમતું જ નથી એવું ઘણી વખત થતું હોય છે. કેમ કંઈક ચાલે છે અને કંઈક થાય છે, આપણે ખબર ન પડે પણ એમ કંઈક થાય છે, ગમતું નથી. એને શું લાગે છે? અલ્પતા લાગે છે. ચાલો કોઈને મળીએ તો કંઈક સારું લાગે. એટલે એકલા રહી નથી શકતા, કારણ કે અંદર અલ્પતા ચાલે છે, અધૂરપ ચાલે છે. એમાં અધૂરપમાંથી મુક્તિ, અલ્પતામાંથી મુક્તિ, કર્મમાંથી મુક્તિ. બીજા કંઈ તો કારણ કે કેટલાક લોકોને બીજું કશું ન ચાલતું હોય પણ એવું થયા જ કરે કે ક્યાં સુધી કર્મ કરવાના, કર્મ છૂટી જાય તો સારું. એટલે કર્મમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. અને આ મોક્ષ આપણું જીવનમાં ઈચ્છીએ છીએ, આપણે બધાનું ધ્યેય એ જ છે. અને એમાં કહે છે ગતિ નિરોધકમ, આ કર્મ તો અવરોધ કરનાર છે મોક્ષની પ્રાપ્તિમાં, અથવા તો ધ્યેયની પ્રાપ્તિમાં એ અવરોધ કરનાર છે. તો એના માટે વધારે વિચાર કરીએ. કૃતિ મહોદધૌ, કર્મ મહા ઉદ્ધિ છે. ખરેખર કર્મ તો આવશ્યક છે, આપણે ક્યાં ના પાડીએ છીએ? કર્મ આપણા જીવનમાં, કાલે વાત કરીને રોટી, કપડાં અને મકાન, એના માટે કર્મ આવશ્યક છે. કારણ કે આ બધું વાત સાંભળીને પછી માણસ એમ કે કર્મ છોડી દીધો, ના. કર્મ તો આવશ્યક છે, પણ એ કયા પ્રકારના કર્મ છે એ સમજવાની જરૂર છે. જેમ ભગવદ્ ગીતામાં કહ્યું ને ભગવાને, મારી બે પ્રકૃતિ છે, એક પરા પ્રકૃતિ અને એક અપરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ છે એ તારનારી છે, અને અપરા પ્રકૃતિ છે કે અનર્થ કરી, એ સંસારમાં રાખવાવાળી છે. એટલા માટે કહે છે કે એમાંથી મુક્ત થવાની જરૂર છે. કર્મ માટે વિરોધ ક્યાં છે? તો કે કૃતિ એટલે કામ્ય કર્મ. ઈચ્છામાંથી, ઈચ્છાની પૂર્તિમાંથી જન્મેલા કર્મ એ જ પતનનું કારણ છે. એ મહા ઉદ્ધિ છે. કેવી રીતે? મને થયું બરોબર, મને મહાન બનવું છે, અલ્પતામાંથી મુક્ત થવું છે, એના માટે હું કર્મ કરું છું. કર્મ કરીને શું થવું છે? મારે મહાન બનવું છે, અથવા તો મારે સુખી બનવું છે. મને આ કર્મ, ઈચ્છિત કર્મ કરું અને કર્મ કરીશ, મને સુખ મળશે. સુખ મળ્યું ખરું, આપણે ક્યાં ના પાડીએ છીએ? બરાબર. ભાઈ લાડુ કરતા હોય અને લાડુ મળ્યા અને ખાધા, સુખ મળી ગયું. આઈસ્ક્રીમ ખાધો, સુખ મળી ગયું. પિક્ચર જોયું, સુખ મળી ગયું. અને પછી શું થાય? એ પછી કૃતિ મહોદધૌ, એટલે એ લાડુ ખાધું, આઈસ્ક્રીમ ખાધું કે જે ખાધું, અને અથવા તો બહાર ગયા ફરવા અને આનંદ મળ્યો, સુખ મળ્યું. પણ એ પાછું મારામાં શું કરે છે? એ જે સુખ મળ્યું એટલે કે કર્મ ફળ મળ્યું. એ કર્મ ફળ મળ્યું એટલે ફરીવાર મને કર્મ કરાવશે, અથવા તો એ કર્મ ફરીવાર કરવાનું આવે તો આપણે એને ટાળવાનો પ્રયત્ન કરીશું. એટલે કર્મ કર્યું, કર્મ ફળ મળ્યું, અને પાછું બીજું કર્મ. કૃતિ મહોદધૌ, મહા ઉદ્ધિ છે. અને એને એટલે કે મહા ઉદ્ધિ એટલે સમુદ્રમાં કોઈ પડ્યા ને પછી આપણે ન નીકળી ન શકીએ. સમુદ્ર એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. એટલે નદીમાં તો બહાર નીકળી જાય થોડું પાણી હોય તો. મહા ઉદ્ધિ એટલે મહાન સમુદ્ર છે. એક જન્મની અનેક જન્મથી કર્મ કરીએ, કર્મ ફળ મળે, પાછું કર્મ કરીએ, અને આમ ચક્ર ચાલ્યા જ કરે. એને અહીંયા મહા ઉદ્ધિ સાથે રમણ મહર્ષિ સરખાવ્યો
કે આ મહાન ઉદ્ધતિ છે, કારણ કે એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. વમણમાંથી નીકળાય જ ન શકાય. આપણે બધાને અહીંયા બેઠેલા કેટલા બધા લોકોનો અનુભવ છે. શું રાહ જોતા હોય 40-45 પહોંચે ત્યારે કે બસ હવે છોકરો બની જાય, છોકરાની વહુ આવે એટલે એને બધું કામ સોંપી અને ભગવાનનું ભજન કરવું છે. અથવા તો પેલા ભાઈઓ રિટાયરમેન્ટની રાહ જોતા હોય, રિટાયર થઈ જાય ને બસ પછી હરિભજન જ કરવું છે. પણ તમે જો થઈ શકે છે ખરું? કંઈક ને કંઈક સમસ્યા આવ્યા જ કરે. લગ્ન થાય ને પછી તો કોણ બહેનોને ખાસ કહીએ કે હજી લગ્ન નથી થયા ને ત્યાં સુધી છોકરાના ત્યાં સુધી હરિભજન થશે, સત્સંગ થશે. પણ એક વખત એ થયું ને એટલે પછી કહી દેશે, મમ્મી અમે બહાર જઈએ છીએ, જરાક આ ટેણિયાને રાખો. પછી ક્યાંય જવા ન મળે. સત્સંગમાં જવું છે કેમ? અહીંયા ભગવાન નથી દેખાતા, પછી બધું સાંભળવા મળે. અને સત્સંગ એ ન દઈ શકે. અને વચ્ચે નહીં બોલવામાં ઉત્સાહ તો બહુ આવે છે. કૃતિમાં હો દધો પતેને આપણે એમ થાય કે બસ આ કર્મ કરીને આપણે છૂટા થઈ જશું, આ કર્મ કરીને છૂટા થઈ જશું. ક્યારેય શક્ય નથી. રિટાયર થયા પછી પણ તમે જો લોકોનો સમય પાસ થતી નથી. અને એ પછી એવા લોકો મેં જોયા છે કે રિટાયર થયા પછી સમય ક્યાં પાસ કરવો એ જો આ તૈયારી ન હોય તો, જે અહીંયા બધા બેઠા હોય તૈયારી હોય તો એને વાંધો નથી આવતો. સત્સંગ મળે તો વાંધો નથી આવતો. તો શું કરવું? અને કેવી કેવી સમસ્યાઓ નોતરે છે. પેલા લોકો તો દુનિયામાંથી વિદાય થઈ જાય. શું કરવાનું પછી? એટલે કર્મ કર્યા વગર રહી ન શકે. શું કરવાનું? નહીં કશ્ચિત ક્ષણપી જાતું કર્મની, નહીં કશ્ચિત ક્ષણપી જાતું કર્મની અકૃત. જે કર્મ કર્યા વગર રહી શકાય નહીં અને રાહ જોયા કરીએ કે છૂટી જશું તો છૂટાતું પણ નથી. એટલે માટે કૃતિ મહોદધો આ મહા ઉદ્ધતિ છે, નથી કર્મ છોડાતું અને કર્મ કર્યા વગર રહી શકાતું નથી. તો શું કરવાનું? એટલે કે છે શું કરવાની પછી આપણે જોઈશું. કારણ કે આપણી સમજણ ફેર છે. એટલે આપણે માનીએ છીએ કે કૃતિ મહોદધો એટલે કે કામ્ય કર્મ, ઈચ્છાથી જન્મેલું કર્મ. કઈ ઈચ્છાથી જન્મેલું કર્મ? કે આ વસ્તુ મળશે તો હું સુખી થઈ જઈશ, આ વસ્તુ મળશે બસ હવે પછી પરતંત્ર નહીં રહું. અને એટલા માટે ક્યાંય સુધી રાહ જોતા કે રોજ ચાલીને જવું પડે છે, રોજ ચાલીને જવું પડે છે. હવે ક્યારે સ્કૂટર આવે, ગાડી આવે, અને ગાડી આવે પછી પરતંત્ર બની ગયા. પછી ગાડી વગર ચાલાય નહીં. ઓલું ચાલીને જતો હતો, હવે તો સ્કૂટર વગર ચલાય નહીં. ક્યાંય જોઈ ફટાક થતું સ્કૂટર, સ્કૂટર જ જોઈ, સાયકલ જ જોઈ. હવે તો જવાય નહીં. સાયકલની તો વાત જ નથી. ખબર નહીં, ધીમે ધીમે પાછી આવશે કદાચ. પણ એ વસ્તુ જે કઈ ઈચ્છાથી થઈ છે કે આ સ્કૂટર મળ્યા પછી બસ એના વગર બસ સુખ મળી જશે. એટલે એના પછી આપણે ચાલી નહીં. અને પછી જયારે રસ્તામાં એ ખોટવાઈ જાય ને પછી જો સ્થિતિ થઈ આપણી, ધક્કાઈ મારવા પડે. અને પછી કોઈ ક્યારે આવશે ને શું થશે? કારણ કે આપણી ઈચ્છા શું હતી કે બસ આ મને સુખ આપી દેશે. માટે જે સુખ આપી દેશે એવી ભાવનાથી જે કર્મ થાય છે એ મારા માટે કેવું છે? મહા ઉદ્ધતિ બની જાય છે. એમાંથી હું બહાર નીકળી શકતો જ નથી. કર્મ કરીએ, પરતંત્ર બનાવીએ, અને પાછું તોય આપણે પરતંત્ર હોય તો કર્મ તો ચાલુ જ રાખીએ. કારણ કે આપણી સમજણ છે ને, માન્યતા છે. સમજણ શું છે? સુખ. અને માન્યતા શું છે? પહેલું તો હું જીવ છું, હું દુઃખી છું. આ માન્યતા છે આપણી. શાસ્ત્ર બતાવશે અહીંયા મળશે કે જે આપણી માન્યતા જ છે. ક્યારે વિચાર કર્યો છે? અને ગમે તેટલી વાર સાંભળીને તોય આપણે એ વિચારને કદાચ બહાર નીકળી શકતા નથી. એટલે ટેવ પડી ગઈ છે. સ્વીકાર્ય છે એવું નથી કહેતા નથી સ્વીકાર્ય. બધા સાંભળે છે, બધા એનો સ્વીકાર પણ કરે છે. પણ પછી ટેવના લીધે આપણે માની જ લઈએ છીએ કે સુખ બહાર જ છે. માટે મારે કર્મ કરવું જ જોઈએ. સુખી થવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે મારે કંઈક ને કંઈક કર્મ કરવું. કામ્ય કરે. એટલે કૃતિ મહોદધો આ જે કામના છે તો મારી સમજણ જ છે, એ સમજણ બરોબર નથી. માટે મહા ઉદ્ધતિ બની જાય છે કે હું જીવ છું માટે અલ્પ છું. અને અલ્પતા પૂરી કરવા માટે મારે કંઈક કર્મ કરવું જોઈએ. આ કર્મ કરીશ તો મહાન બની જઈશ. એટલે ઘણી વખત લોકો કહે ને કે બહુ સરસ વસ્તુ છે, તમે ખાઓ એ પછી સ્વર્ગમાં પહોંચી જઈશું. થોડીક વાર લાગે કે હા સ્વર્ગમાં પહોંચી ગયા, પાછા અહીંયા કારણ કે કોઈ વસ્તુ મને
કેવું છે? ફલમ અશાશ્વતમ. કારણ કે કર્મ જે કરીએ છીએ એનું ફળ કેવું છે? અશાશ્વતમ. અને તમને ખબર છે અત્યારે સિઝન ચાલે છે કેરીની, અને મુંબઈથી હાફૂસ કેરી આવે, વલસાડથી હાફૂસ આવે, અથવા તો ગીરમાંથી, જુનાગઢમાંથી કેસર કેરી આવે, પણ એ બધા ઉપર લખ્યું હોય પેરિસેબલ. આ ફળ છે બરોબર તરત જ વાપરી નાખજો, તો નાશ કરાવો છે. પેરિસેબલ ઉપર લખેલું હોય. ફલગુતયા લીયતે. કારણ કે આ ફળની જેમ તરત જ નાશ પામી જાય છે. કર્મ છે એનું કર્મ જે ફળ મળે છે એ ફળ કેવું છે? ફળ જેવું. અત્યારે આપણે જે કેરી જેવું ફળ એટલે કેરી જેવું છે, કોઈ પણ ફળ જેવું છે. ખાસ થોડીક વાર રહે વધારે તો તરત જ નાશ પામે. એમાં કર્મ પણ એવું જ છે. કારણ કે કર્મ કરીએ ફળ મળે અને નાશ પામે છે. કારણ કે જે કર્મ કર્યું એની કેવી છે? મર્યાદા, સમયની મર્યાદામાં કરેલું કર્મ છે, અને એટલા માટે એ નાશ પામવાનું છે. કારણ કે જે કર્મ કરે સમયની મર્યાદામાં થયું છે, માટે સમયની મર્યાદામાં આવે જ ફળ. તો ના અમે એવું કર્મ કરીશું સ્વામીજી, બસ આમ લાંબા સમય સુધી ગયા, એક કર્મ પછી બીજું કર્મ બીજું, વચ્ચે તો ગેપ પડે કે નહીં? અને નહીં તો પછી ઘણા સ્વામીજી કે હસાવે કે આપણે એમ માનતા હોય કે શાશ્વત સ્વર્ગમાં જઈએ એટલે શાશ્વત સ્વર્ગમાં જઈશું અને આપણને શાશ્વત સુખ મળશે, અને એ કેવું હશે? લાંબા સમયનું. એટલે સ્વામીજી કહે લાંબા સમય એટલે શું? તમે દાખલા તરીકે ઇન્દ્ર પાસે જાઓ, સ્વર્ગમાં ગયા, અને સ્વર્ગમાં ઇન્દ્ર તમને ડિનર માટે બોલાવ્યા, અને પહેલો તમે સૂપ શરૂ કર્યું. કારણ કે અત્યારે એવું કહે ને પહેલાં ડેઝર્ટ પહેલાં લેવો એટલે પેટમાં ભૂખ લાગે, એટલે તમે સૂપ શરૂ કર્યો. અને પછી શાશ્વત એટલે બસ પીધા જ કરો, પીસા જ કરો. શાશ્વત એટલે લાંબા સમય સુધી ચાલે, બરાબર? એટલે તમે પીધા જ કરો, પીધા જ કરો. ક્યાં સુધી પીધા કરવાની? શાશ્વત એટલે કર્મથી ક્યારે શાશ્વત હોય જ નહીં. કર્મથી મળવાનું સ્વર્ગ પણ શાશ્વત નથી, અને એ સ્વર્ગમાં ગયા પછી જે કંઈ પ્રાપ્ત કરે પણ શાશ્વત છે જ નહીં. કારણ કે કારણ કે એવું માને છે કે કર્મથી આપણે સ્વર્ગમાં જઈશું અને ત્યાં બસ સ્વર્ગમાં ગયા એટલે શાશ્વત સુખ પ્રાપ્ત થશે. તો કે સ્વર્ગમાં જઈએ તો પણ શાશ્વત સુખ મળે જ નહીં. કારણ કે એ પણ આપણે ખબર છે, કારણ કે તમે છે વર્ણન શાસ્ત્રમાં કે સ્વર્ગમાં ગયા ને, અને ત્યાં તો તમે કહ્યું છે સ્વામીજી કે પૂજી મહારાજજી કે ત્યાં તો તમને સેન્ડ ઓફ પાર્ટી પણ ન મળે. અહીંયા તો આપણે રિટાયર્ડ થઈએ એટલે બધા પાર્ટી આપે, આપણે આવજો આવજો કહીએ, બધું કે. પણ ત્યાં સ્વર્ગમાં તો જેવા કર્મ પૂરા થયા ને ફટ કરતા નીચે, કોઈને ખબર જ ન પડે. કોઈને આપણે કહીએ પણ ન શકીએ બાજુમાં રહેતા હોય ને કે હું હવે જવાનો છું, અને ક્યાં જશું એ તો પછી ખબર જ નથી. હિન તરંબા આ મનુષ્ય લોકમાં આવીએ અને અથવા તો પાતાળમાં અને ક્યાંય નર્કમાં ને કયા એમાં જવું પડે એ પણ ખબર નથી. એટલા માટે કેવું છે? કૃતિમહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. એટલે કહે છે કે કૃતિમહોદધો આ કામ્ય કર્મ છે. ખાસ કૃતિ એટલે કર્મ નહીં, પણ કામ્ય કર્મ, ઈચ્છામાંથી જન્મેલ કર્મ એ મહા ઉદ્ધતિ છે. એક કર્મમાંથી બીજા કર્મનો જન્મ આપ્યા જ કરે છે, અને એ કેવું છે? શાશ્વત તો છે જ નહીં. ગમે તેટલું કર્મ કરી તો સમજવાની જરૂર છે. અને એટલા માટે જેમાં અહીંયા છે એમ સ્વર્ગમાં જઈએ તો એ જ છે, અને એટલા માટે એ કેવું છે? અશાશ્વત છે, અને ગતિ નિરોધકમ. ગતિ એટલે આપણું જે જીવનનું ધ્યેય છે. કારણ કે મનુષ્ય જીવન જ એવું છે કે જેમાં આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરી શકીએ. કે ઉપનિષદમાં કહે છે યહ ચેદ અવેદીથ સત્યમસ્તિ ન ચેદ યદ અવેતીથ મહાતિ વિનષ્ટિ. આ મનુષ્ય જીવન છે ત્યારે જ જો તું જાણી લઈશ, યહ ચેદ અવેદીથ એટલે અહીંયા જ આ મનુષ્ય જીવનમાં જ તું જો જાણી લઈશ, એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરીશ, અથવા તો બીજા જાણવું એટલે તારા સ્વરૂપને જાણી લઈશ, તો તું મહાન વસ્તુને પ્રાપ્ત કરીશ. ન ચેદ યદ અવેદીથ, જો તને આ જન્મમાં મનુષ્ય જન્મમાં જો તને નહીં જાણે તો તને ક્યાંય ફરીવાર કોઈ યોનિમાં ક્યાંય તને જાણવા મળવાનું નથી. એટલે આપણે સ્વર્ગમાં જઈએ પણ ત્યાં પણ જો આપણા જ્ઞાન ન હોય તો સ્વામીજી મહારાજ કહે ને કે ત્યાં પણ આપણે એવા જ જઈએ. અહીંયા જેવા છે ને એવા સ્વર્ગમાં જ હોય. ત્યાં એવા ને એવા જ, એવા ને એવા. અહીંયા આપણે નાની નાની વસ્તુથી આપણને દુઃખ થાય, આને કેમ મળ્યું મને ન મળ્યું, આને આ વસ્તુ મળી મને ન મળી. એ તો ચાલતું જ હોય છે. આપણું નાનપણથી ચાલતું હોય. મારો ફૂગો ફૂટ્યો ને એનો કેમ ન ફૂટ્યો, ત્યાંથી શરૂ. ભાઈનો કેમ ફૂટ્યો નહીં, મારો ફૂટી ગયો, એ રડવું આવે. મોટા થઈ ત્યારે બીજી રીતે, અને સ્વર્ગમાં જઈ તો ત્યાં
સ્વર્ગમાં જઈએ તો આપણે ત્યાં એવું જ લાગે. મારા સ્વામી મહારાજ કે ઓલી વ્યક્તિ સ્વર્ગમાં ગઈ, બહુ ભગવાનનું નામ લીધું હતું, કથા કરે ને સ્વર્ગમાં જ મળે, અને બીજી વ્યક્તિને સ્વર્ગમાં મળવું, અને પાછું એ કોને? એની પાડોશી છે ત્યાં સ્વર્ગમાં, અને એ કોઈ દિવસ ભગવાનનું નામ ન લે છતાં. અને પાછું જોવા જેવું એ કે પહેલા જેને રામ કથા કરી એને જે સ્વર્ગમાં જે પ્રકારનું સગવડતા મળી હતી, જેટલા રૂમ મળ્યા હતા એના કરતા પેલી વ્યક્તિને વધારે મળ્યા. કેમ આમ? એટલે ભગવાનનું નામ નથી લીધું છતાં એને આટલું બધું. અને મેં ભગવાન અહીંયા તારતમ્ય, અહીંયા લાગવગ, અહીંયા એ બસ આપણું બધે ચાલે. એટલે અહીંયા એ લાગે પૃથ્વી પર હોય ત્યારે પણ એ, સ્વર્ગમાં જઈએ તો પણ એ, કારણ કે આપણે જે કર્મ દ્વારા પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ આંતરિક સમૃદ્ધિ પણ નથી પ્રાપ્ત કરી, ખાલી બસ ઈચ્છાથી પ્રેરને કર્મ કર્યા, કર્મથી ફળ મેળવ્યું, અને કદાચ કામ્ય કર્મ લીધે આપણે સ્વર્ગમાં પણ ગયા, પણ છીએ તો એના એ જ, કારણ કે કર્મ આપણે કંઈ બીજું આપવા માંગે છે. એટલે કીધું ને આ બે શ્લોકમાં રમણ મહર્ષિ આપણે કર્મની મર્યાદા બતાવે છે, સાથે સાથે બતાવે છે કે ઈશ્વર જેવી કોઈ તત્વ છે, ઈશ્વર જેવું કોઈ તત્વ છે. અને આ કર્મ મર્યાદા બતાવી કે કૃતિ મહોદય તો ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરીશ તો તને અહીંયા હોય કે સ્વર્ગમાં હોય તો તું તો એવો ને એવો જ રહેવાનો છે. અહીંયા તને બધે એવું લાગશે કે આ બધી જગ્યાએ જો રાજકારણ જ ચાલે, મને મળે ને આને ન મળ્યું, પેલાને આ મળ્યું, મને આ ન મળ્યું. અને સ્વર્ગમાં જઈએ તો એ જ. તો આપણે શું પ્રગતિ કરી? કારણ કે કર્મ દ્વારા કંઈક પ્રગતિ તો કરી હોત, એ નથી કરી શક્યા. અને એટલા માટે લાલબત્તી બતાવે છે કે કૃતિમાં હોય તો પતન કારણમ, તારા પતનનું કારણ બનશે. કારણ કે કર્મો દ્વારા જ્યારે જે પ્રાપ્ત કરવાનું છે એ પણ તું પ્રાપ્ત ન કરે તો એ શું બની ગયું? પતનનું તો કારણ છે જ, અને ગતિ નિરોધકમ, પતન કરાવનારું અને દેહની પ્રાપ્તિમાં અવરોધ આપનારું છે. એટલા માટે શું કરવું? તો પછી કર્મ કરીએ તો પતનનું કારણ બને, મહા ઉદ્ધતિ સમુદ્રમાં ફસાઈ જઈએ, ને કરતા કર્મ છોડી દે તો કેવું સારું. છોડી દે કર્મ. તમે આવું બતાવો છો તો એમ લાગે છે કે કર્મ છોડી દઈએ. તો આપણે વાત કરીએ કે કર્મ તો છોડી શકાય એવી સ્થિતિ નથી આપણી, કારણ કે નહીં કશ્ચિત ક્ષણમાં પી જાતું તિષ્ઠતે કર્મ, કોઈ કર્મ કર્યા વગર રહી શકે જ નહીં. તમે જો તમે બધા તો બહુ શાંતિથી બેઠા છો, પણ બાળકોને જ્યારે ખાસ બાળકોને ત્યાં આશ્રમમાં આ શેતરંજી સારી છે, એટલે આપણે શું થાય ખબર છે? બેઠા બેઠા સાંભળતા હોય અને શેતરંજીના દોરા ખેંચાતા હોય. એટલે તમારી 12 શિબિર પૂરી થાય ત્યારે તમે જો એક ક્લાસ પૂરો થયો ને એટલે આ બધું કેટલું બધું નીકળી ગયું હોય અંદરથી. અને આપણે બેઠા બેઠા કંઈક કર્યા જ કરીએ, કંઈ નહીં તો આમ કરીએ, આમ કરીએ, કંઈક કર્યા કે સાંભળતા હોય તોય કંઈક થયા જ કરે. અને બડા સ્વામીજીની વાત કરીએ તો એક ચોપાટી ઉપર પ્રવચન આપતા હતા, અને કંઈ પાથરો બાથરનું કંઈ હોય નહીં, રેતીમાં પ્રવચન. તો જ્યારે પ્રવચન પૂરું થાય ને ત્યારે સરસ મેં ઢગલી થઈ ગઈ હોય. કેમ? કારણ કે એક બેઠા હોય ને તો આપણે શાંતિથી બેસી શકીએ જ નહીં. તમે જો ઘણા લોકો તો ચાલતા ચાલતા રસ્તા પર ચાલવા નીકળ્યા હોય ફરતા, તમે જોજો. અને કંઈ કશું કરવાનું નથી, ખાલી પાંદડા તોડે, ડાળખીમાં પાંદડા તોડીને ફેંકી જ દે પાછા. એટલે તે તોડાય શું કરવા? અને ફેંકી દીધા પાછા. કે એ મનમાં એટલી બધી અશાંતિ છે ને, એટલે કર્મ કર્યા વગર રહી શકાય નહીં. ચાલતા ચાલતા તોડ્યું, ફેંકી દીધું. કારણ કે એ રીતે આપણે કર્મ દ્વારા જે તૈયાર નથી થયા એટલે કર્મ કર્યા વગર રહેવાય નહીં. કંઈ ને કંઈ કર્મ કર્યા જ કરીને કંઈ ન જરૂર, ખાલી પાંદડા તોડ્યા ને ફેંકી દીધા બસ. અને એટલા માટે તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો કે એનો ઉપાય છે? તો કે હા. એટલે એનો ઉપાય આપણને ત્રીજા શ્લોકમાં બતાવે છે. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. કારણ કે કર્મ કર્યા વગર રહી શકાય એવું નથી. તો પછી શું કરવું? તો કે કર્મ તો કરવું જ જોઈએ. પણ કેવી રીતે કર્મ કરીએ કે જેથી કર્મમાંથી મુક્તિ મળે? આપણે કહીએ ને બે પ્રકારની નિવૃત્તિ, એક સાપેક્ષ અને નિત્ય નિવૃત્તિ. તો
તો આપણને આ ત્રીજા શ્લોકમાં સાપેક્ષ રીતે કર્મમાંથી કેમ નિવૃત્ત થવું એની વાત કરે છે. ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ, ઈશ્વર અર્પિતમ, ઈશ્વરને અર્પણ કરીને, નિશ્ચયા ન ઈચ્છયા, ઈચ્છાથી આસક્તિથી નહીં, કૃતમ કરેલું કર્મ એટલે કે છે ઈશ્વરને અર્પણ કરેલું અને આસક્તિથી, નિશ્ચયા કૃતમ એટલે આસક્તિ વગરનું કરેલું કર્મ શું કરે છે? ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ, એ ચિત્તની શુદ્ધિ કરનારું છે, અંતઃકરણની શુદ્ધિ કરનારું છે, બીજા શબ્દમાં કહી તો પરિપક્વતા આપનારું છે, અને મોક્ષ મુક્તિ સાધકમ મુક્તિનું સાધક છે, મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. કર્મ ખરાબ નથી, બરાબર ને, પણ એને કઈ રીતે કરવું એ મહત્વનું છે. એની ચર્ચા હવે પછી સાંજે મળીએ છીએ ત્યારે કરીએ છીએ. અહીં અટકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.